નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું પ્રકૃતિ સાથે જોડાણ કરાવતું વડોદરા જિલ્લાનું ઉપજ ફાર્મ. ખેતી કરવી છે પણ જમીન નથી, કોઈ વાંધો નહીં. વડોદરામાં સાવલી ગામ ખાતે અવની જૈન ઉપજ ફાર્મ ચલાવે છે, જે શહેરના લોકોને ફાર્મમાં જમીન ભાડે આપે છે અને ખેતી કરતા શીખવે છે. આ કોન્સેપ્ટને તેઓએ નામ આપ્યું છે રેન્ટ એ ફાર્મ. ઉપજ ખાતે રેન્ટ એ ફાર્મ વિચાર હેઠળ શહેરના પરિવારોને 500 ચોરસ મીટર જમીન 6 મહિના માટે ભાડે આપવામાં આવે છે. અહીં માત્ર જમીન આપીને જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ અવની જૈન પોતે દરેક પરિવારને ખેતીની સમગ્ર પ્રક્રિયા સમજાવે છે, જેમાં માટીની ઓળખ, કમ્પોસ્ટ બનાવવાની રીત, બીજ વાવવાની પ્રક્રિયા, રોપા તૈયાર કરવા, કોમ્બિનેશન પ્લાન્ટેશન, જીવામૃત અને ઓર્ગેનિક ખાતર બનાવવું, જંતુથી પ્રાકૃતિક રીતે બચાવવું, છોડની સંભાળ, કટિંગ અને પ્રુનિંગ જેવી તમામ પ્રવૃત્તિઓ તેઓ જાતે શીખવાડે છે. દરેક રવિવારે પરિવારો ફાર્મની મુલાકાત લે છે. તેઓ પોતાના હાથથી ઉગાડેલી શાકભાજી અને ફળો પોતે જ કાપે છે અને ઘરે લઈ જાય છે. આ રીતે દરેક પરિવારને દર અઠવાડિયે સરેરાશ 8થી 10 કિલોગ્રામ તાજી, ઝેરમુક્ત અને ઓર્ગેનિક શાકભાજી મળે છે. પરંતુ આ સાથે સાથે તેમને ખેતી કરવાનો અનોખો અનુભવ પણ પ્રાપ્ત થાય છે. અવની જૈને આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે શહેરમાં રહેતા ઘણા લોકો ખેતી કરવા ઈચ્છે છે, પરંતુ તેઓ પાસે પોતાની જમીન અને ખેતી બંનેનો અનુભવ નથી. આ સમસ્યામાંથી એક અનોખો અને નવીન વિચાર જન્મ્યો, જેને અમે રેન્ટ એ ફાર્મ નામ આપ્યું. આ કન્સેપ્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે શહેરના લોકો, ખાસ કરીને બાળકો, પ્રકૃતિ સાથે સીધો સંપર્ક સાધે છે. માટી સાથે રમતા, છોડ ઉગતા જોતા અને પોતે ઉગાડેલું ખોરાક ખાતા તેઓ પ્રકૃતિનું મહત્ત્વ સમજે છે. પરિવાર સાથે મળીને ખેતી કરવાથી સંબંધોમાં પણ નજીકતા વધે છે અને જીવનમાં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. વડોદરા નિવાસી અવની જૈન વ્યવસાયે આર્કિટેક્ટ છે. નાનપણમાં તેઓ દાદા દાદી સાથે ખેતરે જતા. માટીની સુગંધ, પાકની જાળવણી અને પ્રકૃતિ સાથેના આત્મીય સંબંધ જેવી યાદોને તેમણે પોતાના ફાર્મના વિકાસમાં અને અન્ય પરિવારોને પણ આ અનુભવ થાય તે માટે આ અનોખો કોન્સેપ્ટ અપનાવ્યો છે. 2011માં તેમણે મધ્યપ્રદેશમાં અમૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ડૉક્ટર દીપક સચદેવ પાસેથી ખેતીના મૂળભૂત તેમજ વૈજ્ઞાનિક પાસાઓનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત પર્માકલ્ચર, ઓર્ગેનિક ફાર્મિંગ અને મિયાવાકી જેવી વિવિધ ખેતી પદ્ધતિઓનું પણ તેમણે ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યું છે. આજે છેલ્લા 16 વર્ષથી અવની જૈન ઉપજ ફાર્મ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. હાલમાં આશરે 25 જેટલા પરિવારો નાની મોટી જમીન ભાડે લઈ નિયમિત રીતે ખેતી કરી રહ્યા છે. જમીન સાથે જોડાવાનો જે અનુભવ શહેરના લોકો પાસે નથી, તે આ રેન્ટ એ ફાર્મ કોન્સેપ્ટ દ્વારા તેમને મળે છે. તેથી લોકો ઓર્ગેનિક શાકભાજી મેળવવાની સાથે સાથે એક ખેડૂત તરીકેની જીવનશૈલી અપનાવતા અનોખો અનુભવ કરી રહ્યા છે. ઉપજ ફાર્મ ખાતે રેન્ટ એ ફાર્મ જેવા અનોખા વિચાર શહેરના લોકોને ખેતીનો સાચો અનુભવ કરાવે છે. અહીં લોકો પોતે મહેનત કરીને ઉગાડેલું શાકભાજી ખાય છે, જેના કારણે ખોરાકનું મૂલ્ય, ખેડૂતનું પરિશ્રમ અને પ્રકૃતિનું મહત્ત્વ વધુ ઊંડાઈથી સમજાય છે. ઉપજ ફાર્મના માધ્યમથી પ્રકૃતિ સાથે જોડાવાનો અનુભવ મળવાની સાથે સાથે પરિવારોને સાથે સમય વિતાવવાનો અવસર મળે છે અને ઓર્ગેનિક જીવનશૈલી તરફ પગલું અને બાળકો સાથે યુવાનોનો પણ સ્ક્રીન ટાઈમમાં ઘટાડો થાય છે, જે આજના સમયમાં અનોખો અનુભવ છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.